કબીર પરંપરા દેશભરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અનુસરવામાં આવે છે, ત્યારે સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16માં વાહક સુરત ખાતે આવ્યા હતા। કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બહેનોને માથે કળશ લઈને સ્વાગત કર્યું હતું। ત્યારે ડભોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સદગુરુ ઉદિત મુનિએ યુવાનોને હાકલ કરતા કહ્યું કે અવળા રસ્તે જવા કરતા ધાર્મિક રસ્તે આગળ વધીને સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ। સામૈયા બાદ સદગુરુ ઉદિત મુનિએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી। સાથે જ ધાર્મિક સંભાવ રાખીને યુવાનોએ પરંપરાના વાહક બનીને આ દિવ્ય સંદેશ જન જન સુધી પહોંચાડવાની હાકલ કરી હતી। વિશાળ જનમેદનીએ તેમણે આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ ભોજન પ્રસાદ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો। મહંત પર્વતદાસે કહ્યું હતું કે છત્તીસગઢના ધામાખેડાથી કેડીવી મિશનની ભારત વર્ષમાં યાત્રા યોજાઈ રહી છે, ત્યારે નવોદય યાત્રા રાજસ્થાન બાદ ગુજરાતમાં આવી છે। આજે બીજા દિવસે જીવદયા અને આત્મફળ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નવોદય યાત્રામાં સદગુરુના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। જ્ઞાન, વૈરાગ્ય, સમતા અને સેવા સહિતના પાલન સાથે જીવનને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું। महंत परबतदास कबीर धर्मनगर दामाखेड़ा बलोदा बाजार छत्तीसगढ़ प्रांत थी कबीर धर्मना मुख्यालय कबीर पंथना केंद्र थी केडीबी मिशनना प्रवक्ताना रूपમાં આજે આ યાત્રાના સંબંધમાં ચર્ચા કરું। કેડીબી મિશનની પૂરા ભારત વર્ષ વ્યાપક યાત્રાના આયોજનના તહત આજ નવોદય યાત્રા ગુજરાત પ્રાંતના અંદર પ્રારંભ થયેલા આજ બીજા દિવસમાં અમે જનતાના વચ્ચે આવ્યા છીએ સુરતના અંતર્ગત। અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સદગુરુ કબીર સાહેબનું જીવ દયા और आत्म पूजाના સંદેશને જન જન સુધી પહોંચાડવો। કબીર પંથના અંદર એક સૂત્રતા લાવવી અને સંપૂર્ણ સૃષ્ટિની સેવામાં આપણા જીવનથી શું થઈ શકે, તનથી, મનથી, ધનથી સદગુરુ કબીર સાહેબના માર્ગદર્શનના હેઠળ આ સેવા આપણે સંપન્ન કરીએ એવા સંકલ્પની સાથે આ નવોદય યાત્રા આજે આપણા વચ્ચે છે। અને એના માટે અમે સદગુરુથી આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને નવી ઉર્જા પ્રાપ્ત કરી અને જન જન જીવન માટે સમતા, સુમતિ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સેવાના સાથે આપણા જીવનને સફળ બનાવીએ।